ચોટીલાની એન શાહ હાઈસ્કૂલ ખાતે ચોટીલા તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો, જેમાં 3000મી પણ વધારે ખેલાડીઓએ ભાગ લઈ કૌવત દાખવ્યું હતું। ગુજરાતભરની શાળાઓમાં ખેલ મહાકુંભ અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે, ત્યારે આજ રોજ ચોટીલાની એન શાહ હાઈસ્કૂલ એટલે કે મામાની સ્કૂલ ખાતે ચોટીલા તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ યોજાયો। તેમાં 60મી પણ વધારે ગામના 3000મી પણ વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથ્લેટિક્સ જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર ખેલાડીઓને રોકડ ઇનામ આપવામાં આવશે અને સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાએ રમવા જશે। ચોટીલા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભને સફળ બનાવવા ચોટીલા તાલુકા કન્વીનર નિકુલભાઈ સોનલા, પૂર્વ કન્વીનર હરીશભાઈ જોગરાણા, કોચ સંજયભાઈ યાદવ, સુપરવિઝન ધર્મેન્દ્રસિંહ સોલંકી દ્વારા અને ખેલ મહાકુંભને સફળ બનાવવા શાળાના આચાર્ય કિરીટસિંહ રહેવર દ્વારા સહકાર મળ્યો હતો। અહેવાલ જગદીશસિંહ ઝાલા, ચોટીલા। નમસ્કાર। 2025 ખેલ મહાકુંભ અંતર્ગત એન શાહ ચોટીલા સ્કૂલ નિમિત્તે તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ તારીખ 7/11/2025 થી 14/11/2025 સુધી યોજાયો, જેમાં વિવિધ રમતો જેવી કે ખોખો, કબડ્ડી, બધી એથ્લેટિક્સ, રસ્સાખેંચ, યોગાસન, બધી રમતોમાં આશરે 3000 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો। 64 ગામના અંદાજિત બાળકોએ ભાગ લીધેલો। આ ખેલ મહાકુંભના ઓપનિંગની અંદર અત્રે ડેપ્યુટી કલેક્ટર સાહેબ મકવાણા સાહેબ શ્રી ઉપસ્થિત રહેલા તથા પિનાકીનભાઈ મેઘાણી પણ ઉપસ્થિત રહેલા અને સરસ રીતે ઓપનિંગ કાર્યક્રમની અંદર વંદે માતરમ ગીત ના 150 વર્ષ પૂર્ણ થતાં તેનું પણ ગાયન કરાવડાવેલું, સાથે શપથવિધિ પણ લેવડાવડાવેલી। આ ખેલ મહાકુંભની અંદર એન શાહ સ્કૂલમાં જે આ ખેલ મહાકુંભ યોજાયો છે તેની અંદર ગ્રાઉન્ડ અને સ્ટાફની એવી બધી વ્યવસ્થા કરેલી છે કે રેફરી મિત્રો છે, ખેલાડી મિત્રોને કોઈ પણ પ્રકારની તકલીફ પડેલી નથી અને શાંતિપૂર્ણ રીતે આ રમત ઉત્સવ પૂર્ણ થયેલ છે ખેલ મહાકુંભ। તેમ આગળ જે જશે બાળકો તે જિલ્લા કક્ષાએ રમવા જશે, જે પહેલો બીજો નંબર આવેલા છે તે જિલ્લા કક્ષાએ રમવા જવાના છે અને તાલુકા કક્ષાએ પહેલો બીજો અને ત્રીજો નંબર જેને આવ્યા છે, પ્રાપ્ત થયેલ છે, તેઓને પહેલા નંબરવાળાને 1500 રૂપિયા એથ્લેટિક્સની અંદર, બીજા નંબરને 1000 અને ત્રીજા નંબરની અંદર 500 રૂપિયા, આવી રીતે ઇનામનો પુરસ્કાર રોકડ સ્વરૂપે આપવાનું છે, જોકે બેંક ખાતામાં જમા થાય છે। તો આમ આ ખેલ મહાકુંભ સારો, વ્યવસ્થિત અને આયોજનબદ્ધ પૂર્ણ થયેલ છે।